આરકેટી માર્કેટ બંધનો ચોથો દિવસ ચોથા દિવસે માર્કેટ બંધ રાખવા વેપારીઓ અડીખમ છે। ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે। 200 જેટલી દુકાનોમાંથી ચોરીના સીસીટીવી પણ અપાયા છે। અગાઉ 400 જેટલી દુકાનોમાં ચોરી થઈ હતી। તો આજે ચોથા દિવસે પણ વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખશે અને કાપડ માર્કેટ આજે પણ બંધ રહેશે। આરકેટી માર્કેટ બંધનો આજે ચોથો દિવસ છે, કારણ કે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેના કારણે વેપારીઓનો રોષ શમ્યો નથી અને ચોથા દિવસે પણ તેઓ કાપડ માર્કેટને બંધ રાખશે। ઉલ્લેખનીય છે કે કાપડ માર્કેટમાં મોટા પાયે ચોરીની ઘટના બની હતી અને જે ચોરીના મુખ્ય આરોપી છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। તો 200 જેટલી દુકાનના સીસીટીવી પણ તપાસ માટે આપવામાં આવ્યા છે, ત્યારે હજી સુધી મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી, માટે આજે ચોથા દિવસે પણ આરકેટી કાપડ માર્કેટ બંધ રહેશે। આ વિશે વધુ જાણકારી માટે ચેતન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી ચેતન, કાપડ માર્કેટ આજે પણ બંધ રહેશે, કેટલું નુકસાન થશે અને હજી સુધી કેમ આરોપી સુધી પોલીસ પહોંચી નથી શકી? જી, ખાસ કરીને જે રીતે આરકેટી માર્કેટમાં એક સાથે 6 દુકાનોના તાળા તૂટ્યા હતા, જેમાં લાખો રૂપિયાનો માલ બારોબાર ચોરી કરવામાં આવ્યો હતો, જેમાં વેપારીઓએ સીધો આક્ષેપ જે ત્યાંના સ્થાનિક જે સિક્યુરિટી ગાર્ડ છે તેના પર કર્યો હતો, કારણ કે અગાઉ 200 જેટલી જે દુકાનોમાં ચોરી થઈ હતી તેમાં સીસીટીવી ફૂટેજ પોલીસને આપવામાં આવ્યા હતા। જો કે પોલીસે અત્યાર સુધી મુખ્ય આરોપી જે છે તેના સુધી પહોંચી નથી, જેને કારણે વેપારીઓ આજે પણ ચોથો દિવસે હડતાલ યથાવત રાખશે। મહત્વની વાત એ છે કે ગતરોજ વેપારીઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે મુખ્ય આરોપીને ઝડપી પાડે તથા મેનેજમેન્ટ પોતાના હાથમાં આપવામાં આવે। જો આ બંને શરતોનું પાલન નહીં કરશે તો અનિશ્ચિત કાળ સુધી જે હડતાલ છે તે યથાવત રહેશે। જે રીતે નુકસાનની આપ વાત કરી રહ્યા છો, ખાસ કરીને સીધી અસર જે મજૂર વર્ગ છે, જે કામદારો છે તેને પડશે। અંદાજિત રોજ 40 થી 50 કરોડનું નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો આજે પણ આરકેટી કાપડ માર્કેટ બંધ રહેશે।